નમસ્કાર, ગુડ મોર્નિંગ. આપ નિહાળી રહ્યા છો ન્યૂઝ ફોર ઇન્ડિયા. મહત્વપૂર્ણ સમાચાર તરફ નજર કરીએ તો મહત્વના સમાચાર સામે આવ્યા છે. કોબા ખાતે આવેલા કમલમમાં યુવા મોરચાના પ્રદેશ અધ્યક્ષ ડોક્ટર પ્રશાંત કોરાટે ચૂંટણીને લગતી તૈયારીઓ અને મતદાતાઓ અંગે થયેલા કાર્યક્રમ અંગે માહિતી આપી હતી. આ અંતર્ગત સમગ્ર દેશમાં લાખો નવ મતદાતાઓનો સંપર્ક કરાયો છે. આ ઉપરાંત યુવાઓ માટે ચૌપાલ કરવામાં આવશે. વિધાનસભામાં પ્રદેશના યુવા મોરચાના પદાધિકારી વિધાનસભા જશે. દરેક વિધાનસભાની અંદર આયોજન કરવામાં આવશે. આ અંતર્ગત સેકન્ડ ટાઈમ વોટર એન્ડ થર્ડ ટાઈમ વોટર તથા જે પહેલી વખત લોકસભાની અંદર મત આપવાના છે, જેની ઉંમર 18 થી 22 વર્ષ છે, તેને પણ સંપર્ક કરવામાં આવશે. વર્ષ 2019માં પણ મત આપ્યો છે, એમનો પણ સંપર્ક કરવામાં આવશે. સાથે સાથે જેમને 2014માં મત આપ્યો છે, ભારતીય જનતા યુવા મોરચાના કાર્યકર્તાઓ સંપર્ક કરીને આ વખતે પણ 2024માં ભારતીય જનતા પાર્ટીને મત આપીને ભારતીય જનતા પાર્ટીના શુભેચ્છક બને એ વાત લઈને તેમની સાથે અમે જવાના છીએ. આગામી કાર્યક્રમોને લઈને અને હમણાં જાન્યુઆરી મહિનાની અંદર જે કાર્યક્રમો થયા એની ચર્ચા આ બેઠકની અંદર થવાની છે. જે રીતે આગામી લોકસભાને લઈને આજના યુવાનો અને જે રીતે યુવા મતદાતા ઉપર ભારતીય જનતા યુવા મોરચો કામ કરી રહ્યો છે અને જાન્યુઆરી મહિનાની અંદર 25 જાન્યુઆરીએ જે મતદાતા દિવસ નિમિત્તે નમો નવ મતદાતા સંમેલન આખા દેશની અંદર જે યોજવામાં આવ્યા, રાષ્ટ્રીય યુવા મોરચાના અધ્યક્ષ આદરણીય તેજસ્વીજીના નેતૃત્વમાં 5800થી વધારેની સંખ્યામાં સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. અને દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીએ દેશના યુવાનોને નવ મતદાતાઓને વર્ચ્યુઅલ માધ્યમથી સંબોધન કર્યું હતું. અને ગુજરાતની અંદર પણ લગભગ 450થી વધારે નમો નવ મતદાતા સંમેલન એ દિવસે એકી સાથે એકી સમયે આયોજન કરવામાં આવ્યું હતું અને 4.5 લાખથી વધારે નવ મતદાતાએ સંમેલનની અંદર ભાગ લીધો હતો. સંમેલનની અંદર યશસ્વી પ્રધાનમંત્રીશ્રીએ કીધું હતું કે આ પ્રકારનું સંમેલન ઇતિહાસમાં ક્યારે આવું યોજાયું નથી અને ભવિષ્યમાં ક્યારે યોજાશે એ નક્કી નથી, પરંતુ આ પ્રકારનું સંમેલન એમના જીવનમાં પહેલી વખત એ સંબોધન કરી રહ્યા છે કે જ્યારે આખા દેશમાં 40 લાખથી વધારે નવ મતદાતાને વર્ચ્યુઅલ માધ્યમથી એકી સમયે દેશના યશસ્વી પ્રધાનમંત્રીએ સંબોધન કર્યું. સાથે એમણે પણ કહ્યું હતું કે વિશ્વની અંદર કોઈ પણ વિશ્વ નેતાએ આ પ્રકારનું સંમેલનને સંબોધન નહીં કર્યું હોય, ત્યારે ગુજરાતની અંદર પણ જે નવા મતદાતા છે એનું રજિસ્ટ્રેશન ચાલી રહ્યું હતું અને રાષ્ટ્રીય અધ્યક્ષ આદરણીય જેપી નડ્ડાજીએ 13 જાન્યુઆરી જે રજિસ્ટ્રેશન નંબર 78-200 એ નંબર ઉપર જે રજિસ્ટ્રેશન કરાવવા માટે થઈને એક યુવા મોરચાને એનું આયોજન કરવામાં આવ્યું હતું, યુવા મોરચાને જવાબદારી આપવામાં આવી હતી. ત્યારે ગુજરાતની અંદર આખા દેશમાં સૌથી વધારે રજિસ્ટ્રેશન ભારતીય જનતા યુવા મોરચાના કાર્યકર્તાઓએ કર્યું હતું અને લગભગ 11.25 લાખથી વધારે નવા મતદાતાનું રજિસ્ટ્રેશન એ મોબાઈલ નંબરના માધ્યમથી જે લિંક આવે, લિંક ઉપર ક્લિક કરી એનું ફોર્મ ભરવાનું આવે, ફોર્મ ભરીને કરાવડાવ્યું હતું. આગામી સમયમાં ભારતીય જનતા યુવા મોરચો જે નવા મતદાતા છે એ બૂથની અંદર જે નોંધાયેલા છે, આ સંમેલનો કોલેજના યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને લઈને હતા. આગામી સમયમાં જે બૂથની અંદર પણ નવા મતદાતાઓ નોંધાયેલા છે એના સંપર્ક માટે થઈને યુથ કોન્ક્લેવ, યુથ અડ્ડા, યુથ નુક્કડ સભા અને યુવા ચોપાલ, આ બધા જે કાર્યક્રમો છે એ યુવા ચોપાલ અંતર્ગત જે સ્થાન હશે એ પ્રકારે કરવામાં આવશે. યુવા ચોપાલ આગામી સમયમાં તબક્કાવાળા કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે. આજે પ્રદેશની બેઠક છે, આવનારા સમયમાં 10 થી 15 ફેબ્રુઆરીમાં દરેક વિધાનસભામાં પ્રદેશના યુવા મોરચાના પદાધિકારી વિધાનસભા બેઠક લેવા જશે. જે યુવા મોરચાનું સ્ટ્રક્ચર મંડળથી નીચે શક્તિ કેન્દ્ર સુધી અને બૂથની અંદર યુવા બૂથ પ્રમુખ છે, દરેક વિધાનસભામાં જે શક્તિ કેન્દ્રો આવેલા છે એ શક્તિ કેન્દ્રના સંયોજકો, શક્તિ કેન્દ્રના પ્રભારી એની બેઠક લઈને આગામી સમયમાં નીચેના જે યુવા ચોપાલના કાર્યક્રમો કરવાના છે એ યુવા ચોપાલના કાર્યક્રમો 20 તારીખથી લઈને માર્ચના પહેલા અઠવાડિયા સુધી, એટલે કે 7 માર્ચ સુધી એ યુવા ચોપાલના કાર્યક્રમો દરેક વિધાનસભાની અંદર આયોજન કરવામાં આવશે. આજે દેશના યુવાનો અને ખાસ કરીને જે નવા મતદાતા છે, આ યુવા ચોપાલની અંદર ફર્સ્ટ ટાઈમ વોટર, સેકન્ડ ટાઈમ વોટર
અને થર્ડ ટાઈમ વોટર એટલે કે જે પહેલી વખત લોકસભાની અંદર મત આપવાના છે, જેની ઉંમર 18 થી 22 વર્ષ છે, એનો પણ સંપર્ક કરવામાં આવશે. જે લોકોએ 2019માં પણ મત આપ્યો છે એમનો પણ સંપર્ક કરવામાં આવશે. સાથે સાથે જેમને 2014માં પણ મત આપ્યો છે, એટલે કે ફર્સ્ટ, સેકન્ડ અને થર્ડ ટાઈમ વોટરને ભારતીય જનતા યુવા મોરચાના કાર્યકર્તાઓ સંપર્ક કરીને આ વખતે પણ 2024માં દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીના નેતૃત્વમાં જ્યારે ચૂંટણી લડાવવા જઈ રહી છે ને ત્યારે આજના યુવાનો મોદી સાહેબને પોતાના રોલ મોડલ, આઇડલ માને છે, ત્યારે એમને ફરી 2024માં ભારતીય જનતા પાર્ટીને મત આપીને, કમળને મત આપીને એ ભારતીય જનતા પાર્ટીના શુભેચ્છક બને એ વાત લઈને એમની સાથે અમે જવાના છીએ. જ્યારે નમો નવ મતદાતા સંમેલનની અંદર દેશના યશસ્વી પ્રધાનમંત્રીશ્રીએ આવનારો જે સમય છે, જે અમૃતકાલનો સમય છે, એમાં યુવાનોની મુખ્ય ભાગીદારી રહેવાની છે. દરેક ક્ષેત્રમાં યુવાનોની ભાગીદારી રહેવાની છે. એટલા માટે થઈને એમને કીધું હતું કે ભારતીય જનતા પાર્ટીનો જે મેનિફેસ્ટો, ચૂંટણી ઢંઢેરો છે, એની અંદર યુવાનો પોતાના સજેશનો, એમના મંતવ્યો હોય એ આપે. એના માટે થઈને નમો એપના માધ્યમથી જે મેનિફેસ્ટોમાં સજેશન યુવાનો આપવા માંગતા હોય એ વિષયને લઈને પણ આ યુવા ચોપાલની અંદર એ જે યુવાનો હશે, 50 થી 100ની સંખ્યામાં યુવાનો સાથે વાતચીત થશે. એની સાથે બેસીને ગપસપ કરીને, સરકારની, સંગઠનની વાત કરીને, સાથે સાથે એમની જે ભારતીય જનતા પાર્ટી અને સરકાર પાસે અપેક્ષા છે એને પણ નમો એપના માધ્યમથી એ સજેશન આપે. એ પ્રકારનું આ યુવા ચોપાલની અંદર કાર્યક્રમ છે. સતત આ કાર્યક્રમ ચાલવાનો છે. જ્યારે 20 તારીખથી વિધાનસભા રોજ 6 થી 7 શક્તિ કેન્દ્રમાં યુવા ચોપાલનું આયોજન થશે. એટલે કે શક્તિ કેન્દ્રનું જે એકમ છે એની નીચે બૂથ આવે છે. બૂથની અંદર યુવા બૂથ પ્રમુખો છે. એટલે કુલ મળીને બૂથ સુધી જે યુવાનો છે, નવા મતદાતાઓ છે, એ યુવા બૂથ પ્રમુખ એમનો સંપર્ક કરીને યુવા ચોપાલમાં એમને લઈને આવે. આનું આખું સંકલન જે યુવા શક્તિ કેન્દ્રના સંયોજક છે, યુવા સંયોજક શક્તિ કેન્દ્રના એ આખું સંકલન કરશે અને આ કાર્યક્રમનું આખું આયોજન કરશે. અને જે ચોપાલનો કાર્યક્રમ થશે એની અંદર સરકાર અને સંગઠનની વાતચીત માટે સરકારની યોજના, એને લગતી પત્રિકાનું વિતરણ પણ થશે. અને એક બહુ ભવ્ય કાર્યક્રમ થાય, નીચે સુધી કાર્યક્રમ થાય, દરેક યુવાનો અંદર જોડાય એ પ્રકારના કાર્યક્રમનું આયોજન ભારતીય જનતા યુવા મોરચો આગામી સમયમાં ચૂંટણીલક્ષી કાર્યક્રમ કરવા જઈ રહ્યો છે.